वापी की एक निजी अस्पताल में मरीज की मृत्यु हो जाने से हंगामा मचने की घटना प्रकाश में आई है। दरअसल वापी के छीरी गांव में स्थित संवेदना अस्पताल में मुंबई से एक मरीज कोरोना का इलाज करवाने हेतु भर्ती हुआ था। उसके शरीर में कोरोना का संक्रमण 50% तक फैल गया था और जिसका इलाज पिछले 19 दिनों से अस्पताल में जारी था। जिस बीच अस्पताल प्रबंधन द्वारा उस मरीज को पहले ऑक्सीजन और वेंटिलेटर पर रखने में आया। मरीज की सेहत में सुधार न दिखाई देते उसे बड़े मशीनों पर शिफ्ट किया गया, परंतु अस्पताल के डॉक्टर्स द्वारा ध्यानपूर्वक उपचार देने के बावजूद उस मरीज की मृत्यु बीते बुधवार दिनांक 19 मई 2021 के दिन हो गई, जिसके चलते मरीज के परिजनों ने अस्पताल पर हंगामा मचाना शुरू कर दिया था, जिससे वहां लोगों की भीड़ इकट्ठा होनी शुरू हो गई थी। अस्पताल के संचालक ने तुरंत ही मौके पर पुलिस को बुला लिया था और मामले को शांत करवाया था। मृतक के परिजनों ने बताया था कि पिछले कुछ दिनों के इलाज के बाद उनके परिजन की सेहत रिकवर हो गई थी। बाद में उनकी अचानक से मृत्यु कैसे हो गई, यह बात हमारी समझ से परे है। वहीं मरीज के इलाज के खर्च का बिल अस्पताल ने लाखों रुपए तक का बनाकर रख दिया। ऐसे सब सवालों के साथ मृत मरीज के परिजनों ने अस्पताल पर आरोप लगाकर अस्पताल परिसर में हंगामा खड़ा कर दिया था, जिसे पुलिस की मदद से शांत करवाया गया था। હવે હાલમાં આ પેશન્ટ એ લોકોએ અમારું મારી નાખવામાં આવ્યું છે। એનું હું તમને આખું સત્ય કે તમને કહું છું। 17 દિવસથી આ પેશન્ટ અહીંયા હાલમાં હતું। 17 દિવસથી અમે રોજના મળીએ, રોજના કહીએ 40,000 રૂપિયા એમનું બેડનું ભાડું પ્લસ મેડિકલનું બિલ એ અલગથી આવે છે। અમને એમ કે આપણું પેશન્ટ આપણા ઘરે આવી જાય એટલી આપણે રાહ જોતા હતા, અમે પૈસા તરફ જોતા ન હતા। દરરોજના ફોન આવે કે આજે આટલા લાખ રૂપિયા ભરો, 2 લાખ રૂપિયા ભરો, 1 લાખ રૂપિયા આ ભરો। ગઈકાલે અમે રાત્રે 9 વાગે આ ડૉક્ટર સાહેબને અમે જે લેડી ડૉક્ટર છે એમને અમે મળ્યા અને એમણે કીધું કે તમે જરા બી ગભરાવાની જરૂર નથી, તમારું પેશન્ટ સારું થઈ જશે। અને ત્યારે પેશન્ટ એકદમ સિંગલ બોડીનું હતું। હવે આજે સવારના ભરમાં એક ધમકી ભર્યો ફોન આવ્યો કે તમે 5 લાખ રૂપિયા ભરો, નહીં તો અહીં કે તમે તમારું પેશન્ટને અમે ડિસ્ચાર્જ કરી દઈએ। હવે સાહેબ, જે પેશન્ટને હાથ બાંધેલો હોય, પગ બાંધેલો હોય, મોઢું બાંધેલું હોય, આંખ બાંધેલું હોય, નળી નાખેલી હોય, તો એ પેશન્ટને તમે કઈ રીતે તમે ડિસ્ચાર્જ આપી શકો? અમે એમ કહ્યું કે અમે તમારા પૈસા આપી દઈએ, અમે જરા બી અમે ના નથી પાડતા, તમારા પૈસા આપી દઈએ। આવું કીધું ના, એમ કે તમારા આજના તમારા પૈસા ભરવું જ પડશે। એમ કે પેશન્ટનું નામ લતાબેન પટાઈટ, ઉંમર એમની 42, રહેવાસી મુંબઈ। 17 દિવસથી એટલે 1 તારીખથી એડમિટ છે। હાલની પરિસ્થિતિમાં ગઈકાલે એમને સિંગલ બોડી હતું, આજે જોવા અને બીજું કે એમને 2-3 દિવસથી સાહેબ એક જ કહેવા કરે કે અહીંથી અમને એક એર ભરાયેલી છે એટલે જરાક કાણું પાડવું પડશે અને અમે એર કાઢી નાખીએ। એમ કે તો અમે એમ કીધું, અમે ઓથોરિટી બી આપી દીધી કે કંઈ તમે એર કાઢ નાખો, અમને કોઈ વાંધો નહીં, તમે એર કાઢ નાખો, આવું કીધું। અને પછી અહીં કે અહીં ગળામાંથી કાણું પાડવાનું, મેં કંઈ નહીં, કાણું બી પાડી નાખો, અમને કંઈ વાંધો નહીં। સાહેબ, તમે આજે જે બોડી જોશો ને, આજે એ બોડી જે સિંગલ પસલી હતી તેમને આજે ડબલ થઈ ગયેલી છે। અને ફક્ત કારણ એક છે કે આજે 5 લાખ રૂપિયાનો ધમકી ભર્યો ફોન આવ્યો કે તમે 5 લાખ રૂપિયા જમા કરો, નહીં તો તમારા પેશન્ટ અમે ડિસ્ચાર્જ આપી દીધો। આ હું ગેરંટી સહિત તમને કહું છું કે આ 5 લાખ રૂપિયા ન આપ્યા એના લીધે લોકોએ વેન્ટિલેટર હટાવી દીધું છે। અત્યાર સુધીમાં હવે કમસે કમ 4 લાખ રૂપિયા અમે બિલ ભર્યું છે। ટોટલ બિલ તો હવે તો સાહેબ એ લોકો ના પાડે છે, એ લોકો અત્યારે હાલમાં 8 થી 9 લાખ રૂપિયા, આજે કે 5 લાખ રૂપિયા ભરો, નહીં તો તમારે પેશન્ટને ડિસ્ચાર્જ કરવામાં આવશે ને। અને હવે એમ કહે છે કે તમારે 1 બી રૂપિયો નહીં જોઈએ, તમે તમારી બોડી લઈને જતા રહો એમ કે। એટલે સમજે છે શું એ લોકો? આ સમવેદના નામ ખોટું આપેલું છે, લૂંટવેડના નામ આપવું જોઈએ, આ હોસ્પિટલનું નામ આ લૂંટવેડના નામ આપવું જોઈએ। અને અહીંયા ઊભા રહેલા તમામ ઘણા બધા પેશન્ટોના રિલેટિવોના એ લોકો બી કે મારા પેશન્ટને મારી નાખવામાં આવેલું છે, કે આ જ હોસ્પિટલના અંદર મારી નાખવામાં આવેલું છે, એમ જ કહી અમારે કાયદેસર રીતે પગલાં ભરવા છે। આ હોસ્પિટલ મારે સીલ મારવી છે બસ। આ પર ડે આજે તે પહેલાં 5,000 રૂપિયા ભાડું હતું, આજે ઓટોમેટિક 40,000 રૂપિયા ભાડું કેવી રીતે થઈ જાય પર ડે? મેડિકલમાંથી 40-50 હજાર રૂપિયાનો રોજના બિલ આવે છે, એ કયા હિસાબે? એટલે હું તમે કોરોનાનો ફાયદો ઉઠાવો છો? તમે સંવેદના નામ આપ્યું એટલે પેશન્ટ પર સંવેદના હોવું જોઈએ કે બીજી જગ્યાએ 5,000 રૂપિયા લેતા હું તો 4,000 રૂપિયા લઈશ, તો એને કહેવાય સંવેદના? આ તો લૂંટવેડના છે। सर, ये लोगों ने हमें 6 दिन पहले कॉल किया था और बोला था कि आप आ जाओ, उनकी बॉडी फूल रही है तो हमें कट करना है। हमने बोला ठीक है, आप कट करो, कोई बात नहीं। हम लोग रोज़ यहाँ पे आते थे और पूछते थे कि कट किया क्या, लेकिन वो लोग बोल रहे थे ज़रूरत नहीं है, और रोज़ बॉडी फूल रही थी। और आज बॉडी इतनी बड़ी हो गई है, उन लोगों ने हमें बोला भी नहीं कि आज जो सर्जरी करने वाला है वो इतनी डेंजरस है।
और वो लोग बहुत बड़ा बिल बना रहे हैं, बहुत बड़ा, कम से कम 8 लाख रुपए। और कल ही हमको कॉल किया और बोला कि आपको तुरंत 5 लाख रुपए भरना पड़ेगा, नहीं तो बॉडी लेके जाओ यहाँ से। और वो लोग सिर्फ एक ही जूस देते थे वाटरमेलन का, मेरी सिस्टर को वो 500 रुपीज़ का दे रहे थे। सर के वाटरमेलन का जूस 500 रुपीज़ का आता है। ये लोग मजबूरी का फ़ायदा उठाते हैं। पेशेंट 1 मई को आया था, वसई से शिफ्ट होकर आया था। वहाँ पे उसने 7-8 दिन सारवार लिया था और 50% सैचुरेशन के साथ आया था। आने के साथ उसको बाईपेप मशीन पे रखा था और उसके बाद जब उस समय हमारे पास बड़ी मशीन खाली नहीं थी, जब खाली हुई तो हमने थोड़े समय के बाद उसको बड़ी मशीन पे वेंटिलेटर पे डाला। फिर 7 या 8 मई को उसका इंटीबेशन हुआ। इंटीबेशन के बाद लंबे समय तक उसको उस तरीके से नहीं रख सकते, तो बाद में टेकेस्ट्रॉमी प्लान हुआ। टेकेस्ट्रॉमी के बाद और सारा जो भी प्रोसेस हुआ, जो भी प्रोसीजर हुआ, बहुत अच्छे तरीके से एक्सप्लेन करके उनको बता के उसके फ़ायदे नुकसान, क्योंकि पेशेंट के रिलेटिव भी शिक्षित थे तो वो चीज़ों को समझते थे। जब अचानक ये जो घटना हुई तो उसके बाद उनका गाली गलौज ये सब तोड़ फोड़ वो सब का उनका चालू हुआ। उसके बाद हमने पुलिस को बुलाया और जो बिल था उन्होंने नहीं पे किया, तो उसके लिए कोई ये नहीं है, बिल उन्होंने नहीं पे किया, सारा बिल उन्होंने ऐसे ही छोड़ दिया। ठीक है, उसका कोई ये नहीं।